તાલુકા શહેર ગરીબ પરિવારોને એનએફએસ રેશન કાર્ડ હેઠળના ધક્કોને સુરક્ષિત રાખવા બાબત ઉપરોક્ત વિષયો અનુસંધાનમાં આપની કક્ષાએ તાલુકા અને શહેર એનએફએસ હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબ આપતા કુટુંબીજનો અથવા તો તે કોઈ પણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારશ્રીના નક્કી કરેલા ધોરણોમાં સમાવેશ થતો ન હોય તે બાબતે પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે કે અને જવાબ માંગેલ છે જે પરંતુ આખરીના એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું તે પણ એમને ખબર નથી એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ આપેલ છે એનએફએસ 2013 ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડી વાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનનો વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીન દરેક ખાતેદારોને હિસ્સા અલગ ગણાય છે તેને કુલ એક સાથે ગણવું એ ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડો ઉપયોગ કરીને પત્રના નક્કી કરવી જોઈએ જો ગરીબ અને આદિવાસી પરિવારોને એનએફએસ હેઠળ હક્કોની સુરક્ષિત રાખવામાં તાત્કાલિક કાર્ય નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સંયુક્ત ભેગા મળીને અમે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો 5 એકર જમીન પિયત ને 7.5 એકર જમીન બિન પિયત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે 2000 નો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારાથી પહોંચી જ નહીં વળાતું આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે 15 દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા ખાઈને થાકી ગઈ છે। આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરીએ। કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ